આમ બન્યા છે। આતંક સામે આવ્યો છે લુખ્ખા તત્વોનો। અહીં માત્ર ગાડી લઈને નીકળવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને લુખ્ખાઓએ બે સગા ભાઈઓ પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં આટલેથી ન અટકતા હુમલાખોરોએ આસપાસ પાર્ક કરેલા 4 વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી અને ભયનો માહોલ ઉભો કરવા માટે ઘરમાં જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો। લુખ્ખાઓના આ અચાનક થયેલા હિંસક હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજા સહિત 4 અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચાર વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। નજીવી બાબતોમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। ભાવેશ ઉર્ફે રાજા સહિત 4 સામે ફરિયાદ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। જી પ્રતિક, લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે, સમગ્ર મામલો શું હતો? આ જે ઘટના છે તે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા આંબાનગર પાસેની છે કે જ્યાં આગળ કેટલાક શખ્સો દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। માત્ર વ્હીકલ ન ચલાવવા જેવી બાબત ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। બે ભાઈઓ ઉપર હુમલો કરાતા બંને ભાઈઓ છે તે ઇજાગ્રસ્ત થયા છે અને આ વાત એટલેથી થોભી નહોતી। જે આરોપીઓ છે તેમના દ્વારા તેના ઘરની આજુબાજુમાં પડેલા જે વાહનો છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। લગભગ 4 જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ છે અને ત્યારબાદ જે ફરિયાદી છે તેના ઘરમાં પથ્થરમારો પણ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। હાલ આ સમગ્ર ઘટનાને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। પ્રાથમિક માહિતી મુજબ આ જે આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે તેમના દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમાં પણ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો હોવાની પણ હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।